રજા પડી એક દિવસ 1000નો એટલે 8નો 9000ની નુકસાની કરી ભાઈ. 8મો દિવસ છે કે 7મો દિવસ ડેન્ગ્યુનો મોજો તરી આને જે આપણા બધા સારી ઓળી છે આપણે તો કટમાં સારી ઓળી છે આપણે બધા. કેક શોપ બધી બંધ થઈ ગઈ અને કેક લાવતા ભૂલી ગયા. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ સવાર પડી ગઈ છે, 8:15 થઈ ગયા છે. ભાખરી ખાઈને આપણે હાલવા મીણા હોસ્પિટલ બાજુ. અને હવે આજે મસ્ત મજાનો એક મારા ફ્રેન્ડનો બર્થડે છે, પણ સાંજે જાય ન જાય કાંઈ નક્કી નહીં. ફોન આવશે ને જો બધા નક્કી કરશું તો જ આવું, બાકી કાંઈ ફાઇનલ છે નહીં. પણ હેપી બર્થડે મિત્ર. અને ભાઈ જાય હોસ્પિટલ. હવે ભાઈ કામમાં એટલા મશહૂર થઈ ગયા ને તમને છે ને વ્લોગ ઉતારવાનો ભૂલાઈ ગયો. સવારે હું આવ્યો વ્લોગ સ્ટાર્ટ કરી તો બપોર થઈ જાય. બપોર ખાઈને અત્યારે ઘેરથી હું દવાખાને આવ્યો ને ત્યાં મને યાદ આવ્યું મારે તો વ્લોગ ઉતારવાનો હતો. ભાઈ અમારા કાકાનો છોકરો હજી બીમાર જ છે, જો હોબો નાખીને. ભાઈ ડેન્ગ્યુ થઈ ગયો લગભગ 7મો 8મો દિવસ હશે નહીં? 7મો 8મો દિવસ છે કે 7મો દિવસ ડેન્ગ્યુનો. હજી બોલો એને બાટલા ચાલુ છે એટલે સારો નથી થતો. બપોર જમી લીધું ને અત્યારે વાગ્યા 2 ને હોસ્પિટલે પાછા આવી ગયા આજે. અને આગળ જોઈએ શું થાય હવે. સારો છો કે નહીં કઈ? આમ સારો છો કે? કેટલામ દિવસ છે આજે? 7મો. આવું છે ભાઈ 7મો દિવસ છે અત્યારે ડેન્ગ્યુનો. એને દાખલ કરવાનો અમારે હોસ્પિટલ છે એટલે કાંઈ વાંધો નહીં. ઘરના હોસ્પિટલ મોજ કરે તો એસી બેસી ચાલુ કરીને ભાઈ એને હુતા ને બાટલો ચડે ને અહીંયા જો જેઠાલાલ છે. બાકી મોજો તરી આને જે આપણા બધા સારી ઓળી છે. આપણે તો શર્ટમાં સારી ઓળી છે આપણે બધા. હવે ભાઈ ફટાફટ છે ને હવે અત્યારે વાગ્યા સાંજના 8:30 થઈ ગયા. અહીંથી જવાનું છે મારે હોસ્પિટલથી ઘરે નથી જવાનું, બર્થડેમાં જવાનું. ડાયરેક્ટ તમને મળવો બર્થડે. The next day. તો ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ. બીજો દિવસ ભાઈ શરૂ થઈ ગયો અત્યારે આપણો. અને બીજો દિવસના વાગ્યા અત્યારે 8:30 અને હું આવી ગયો ડાયરેક્ટ ટેરેસ ઉપર વ્લોગ સ્ટાર્ટ કરવા માટે. અને તમે કહેતા જો કાલે તમે બર્થડેમાં જવાનું કહેતા હતા ને ડાયરેક્ટ તમે સવાર પાડી દીધી. તો બર્થડેમાં જવાનું હતું ને ગયા હતા થા, પણ એમાં થયું એવું કે ભાઈ છે ને 9:30 સુધી મારે હોસ્પિટલે થઈ ગયા. ઘરે પહોંચ્યો હતા 9:45 થઈ ગયા. અને ઘરેથી નીકળો ત્યાં પહોંચ્યો ને લોકેશન તો 10:15 10:30 જેવું થઈ ગયું. અને હું એક નહીં, જે બર્થડે હતો જેનો એ અને બીજા બધા અમારું ગ્રુપ હતું ને બધું કાલે લેટ હતું. અને પાછી ઉપરથી કાલે આરસીબીની ફાઇનલ મેચ હતી ને ભાઈ આરસીબી જીતી ગયું 18 વર્ષ પછી. અને એવું બધું હતું, બધું ભેગું થઈ ગયું ને પછી અમે ત્યાં બધા ભેગા થયા ને તો 11:15 જેવું થયું ને કેક શોપ બધી બંધ થઈ ગઈ અને કેક લાવતા ભૂલી ગયા. પછી અમે બર્થડે સેલિબ્રેટ કર્યો વગર કેકે. અને પછી ત્યાં બધો નાસ્તા પાણી કર્યા બધા, પણ એ બધું કાંઈ શૂટ કર્યું નહીં કારણ કે વરસાદે ઉપરા ઉપર છે ને પછી ચાલુ થઈ ગયો. 11 વાગે વરસાદ ચાલુ થયો, કાંઈ તમે વાત પૂછોમાં એવો વરસાદ શરૂ થયો પછી. એટલે પછી છે ને બધું અમે સેલિબ્રેટ કરવાનું બધું અમે હાથે એમને કરી લીધું ને ક્યાંય વ્લોગ શૂટ કર્યો નહીં મેં. એટલે એના માટે સોરી ભાઈ. અને ડાયરેક્ટ અત્યારે જો સવારે ડાયરેક્ટ ચાલુ કરી દીધું. 8:30 થઈ ગયા ને હોસ્પિટલ આવી ગયો છું ને હવે ફટાફટ દિયાબત્તી કરી લીધી ને પછી હું ઉપર આવ્યો. અને હવે ફટાફટ નીચે પાછો જાવ હોસ્પિટલમાં થોડુંક કામ કરી લઈએ અને પાછા તમને કન્ટિન્યુ આગળ મળતા જાય. બરોબર છે ભાઈ? ચાલો મળીએ પાછા થોડીક વાર પછી. હવે તમારું પૂરું ભાઈ? આ છેલ્લો દિવસ, આ છેલ્લી બોટલ હતી પૂરું ને હવે ભાઈ આમ મોઢે જો કોયડામાં આવી જાય ભાઈ, રાખમાં છે આમ જો. હવે જાવું ને કામે જાવું કે રોકાવું? મિત્રો બપોરના વાગ્યા અત્યારે 12:30 ને હું આવ્યો તો ઘરે દૂધ લેવા. તો દૂધ લેવા હતો તો ફટાફટ મેં હેરો છે ને જમી લીધું. એટલે પાછો હું 1 વાગે થકો નહીં. હવે ભાઈ જાઉં છું પાછો હોસ્પિટલ. કાલે બર્થડે ઉજવા દીધો નહીં વરસાદે ને અત્યારે તમે જુઓ તડકો છે ને ફાડી નાખે એવો તડકો. બોલો આવું છે બધું ભાઈ. અરા તડકો તો જો વાય બાપા ભાઈ. તડકો ઉનાળો ટૂંકો પડે એવો તડકો છે. બોલો અત્યારે કેટલા વાગ્યા ખબર મિત્રો? અત્યારે રોંઢાના 5 વાગ્યા ને તડકો તો જો મારી આંખે આખી નથી ખુલતી એવો તડકો છે. સવારમાં હું ગયો ને ઉઠીને દૂધ લેવા તો પાણી રોડ ઉપર કંઈ પાણી મારીને એટલું પાણી ભરેલું ને અત્યારે બોલો જો તમને દેખાડું જો અત્યારે જો સવારનું જો બધું અસર છે અત્યારે જો આ તમને લીલું છમ થઈ ગયું ને બધું. એટલો વરસાદ સવારે આવ્યો અને અત્યારે ભાઈ તડકો તો જો તમે કંઈ માપ બારો. હું તો ખાલી આંટો મારવા જ આવ્યો હતો. પાણી બધું પાઈ દીધું ભાઈ. અત્યારમાં આપણે દરરોજ બધા બ્લોગમાં કાંઈ એનું દેખાડવાનું ન હોય ભાઈ. આવું બધું છે. 5 વાગે ગયા ને ઉપર આંટો મારવા આવ્યો ને ભાઈ છે ને નીચે ચા પીવા જવું છે. ચા પીને પછી પાછું હોસ્પિટલમાં કામ કરવાનું છે. એમાં એવું હતું ભાઈ હોસ્પિટલમાં છે ને ઓલી લાઇટ આવે ને LED લાઇટ ઉપર, એમાં 2 વર્ષની વોરંટી છે. તો બહુ બધી લાઇટ છે ને એ 1 મિનિટ તો બહુ બધી લાઇટ છે ને એ ઉડી ગઈ છે. તો હજી દિવસ જ થયું છે તો મેં ફટાફટ કાઢીને પાછી પેક કરી લીધી બોક્સમાં ઘરે લઈ જવાની છે.
અને પછી પપ્પા એક્સચેન્જ કરાવી આવશે જે વર્ષ દિવસ છે ને તો એક્સચેન્જ કરાવી આવે એટલે પાછો હું છે ને ચડાવી દઉં તો એવું બધું હું હોસ્પિટલમાં તમને ખબર છે હોસ્પિટલમાં હું બહુ લોક શૂટ કરતો નથી થોડોક અમુક ઇમ્પોર્ટન્ટ હોય ને એવું જ બધું હોસ્પિટલનું બતાવું બાકી હોસ્પિટલની અંદર હું વિડીયો ચાલુ કરતો જ નથી કારણ કે એમાં ભાઈ શું બતાવવું હોસ્પિટલનું આપણને એનો નિયમ કાયદા ખબર નથી ભાઈ એલાઉડ હોય બતાવવાનું કે ન હોય નહીં એવું બધું એમ તો હાલો ભાઈ તડકો છે બહુ બધું આજે આખું નથી ખુલતી જોવો ને મારી અને ભાઈ ઊંઘે બહુ આવે છે પણ ખબર નહીં હુવાતું નથી ઊંઘ આવતી નથી બપોરે નથી આવતી રાતે નથી આવતી કોણ ખબર મારી ઊંઘ હરામ થઈ ગઈ છે એવું બધું છે હું હોય કમેન્ટ કરો મને હાલો કમેન્ટ નથી કરતા ને તો મને કમેન્ટ કરો ઊંઘ હરામ શું કામ થઈ જાય કમેન્ટ કરો અને હાલો કાંઈ નહીં હવે જાઉં નીચે બરાબર ચા પાણી પીતા આવું ને પછી પાછો મળું ભાઈ ચા પીવા ચા આજે બહુ મસ્ત બનાવી બહુ મસ્ત એટલે તો હું પી ગયો ચા આજે નેક્સ્ટ લેવલ બનાવી પહેલે અહીંયા જ દરરોજ પીવા આવું છું અહીંયા જ પણ આજે બહુ મસ્ત બનાવી બહુ મિત્રો વાગ્યા અત્યારે સાંજના સોરી બપોર બોલાય છે તમે અત્યારે વાગ્યા છે સાંજના 6:30 જેવું થયું છે ને 6:30 નહીં સોરી 7 વાગી ગયા છે મારે જવું છે કાંગારૂ સર્કલ થોડીક મેડિસિન પતી ગઈ મેડિસિન લેવા જવાની ફટાફટ છે ને ભાઈ ગાડી લઈને હેલ્મેટ બેલ્મેટ પહેરી લઈ કેમ કે અત્યારે 7 વાગે છે ને પોલીસનું ડિંડોલી સર્કલ કાંગારૂ સર્કલ હશે વધી ગયું છે એટલે ત્યાં જઈ મેડિસિન લેવાનું પછી તમને મળવું મિત્રો વાગ્યા અત્યારે 7:09 અને ભાઈ હોસ્પિટલમાં ટાઈમ ઓવર થઈ ગયો ને જવું છે ઘરે અને અમારે આ ભાઈને જો આજ ડિસ્ચાર્જ કરી દીધા છે ફોબો કાઢી નાખી છે બતાવો તો જરી ઓહો જો ગાભા કાઢી નાખ્યા કેટલા દી દાખલ રહ્યો હતો 8 દી સવારના 2 ટાઈમ બાટલા ચડે ને મજા આવી જાય હવે કરે માંદું પડવું કેટલા દિન રજા પડી કામે 8-9 દિન બોલો 8-9 દિન હીરામાં કામ કરે 8-9 દિન રજા પડી એક દિવસ 1000નો એટલે 8-9 નુકસાની કરી ભાઈ અને જલસા છે ભાઈ રૂમમાં શું કરે એસી બેસી ચાલુ કરીને તારક મહેતા ચાલુ કરીને મોજે દરિયા હતા ભાઈ હવે જો હાજો થઈ જાય ને તને અવાજ ઉઘડી જાય દાંત બાત કાઢે અને આગળ ઘડીક પેલા દોસ્તરોને ફોન આવવા મીના બોલો કેદી તું હવે આવશો કેદી હવે એટલે સાંજે ઢાળા બે હવા થાય ને બધાને હવેણું કરવા થાય ને 12-1 વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી જાય હાશું કે છે કેટલા હવે 11:30 તને ફોન કર્યો હોય તું ગયા ઓલા ઢાળા બેઠો હો મુક્તિ તમે ઢાળા બેઠા હો હે હવે જા ને 11 12 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી બેન તો મેં અત્યારે પૂછ્યું ને તે વિડીયો ચાલુ છે ને પૂછ્યું ને તે વળે એને ખબર છે ને બાપા વિડીયો જોવે એમ એટલે ભાઈ વળી કે 10:30 સુઈ જઈએ 12 વાગે ફોન કરી દે એમ કે હું બેઠો દોસ્તાર રહે યાર હાલો વિડીયો બેન કરી દેવો ને તો કરો બેન એ હું આવજો કંઈક બોલવાનું હોય ને બીજું તો હા એમ હાલો ભાઈ આજનો વિડીયો લાંબો થઈ ગયો છે તો વિડીયોને આપણે બંધ કરીએ કાલ નવો વિડીયો સ્ટાર્ટ કરીએ તો આજનો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા જોઈ તો લ્યો છો તમે અને મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ મંડળીને ભાઈ હું ત્યાં સુધી હા